આ જો માલકીન લાઈ નાખી બધી વસ્તુ બરોબર જોઈ લે તમારે હજી એકવાર જોવે જોઈ લઈ હે રાજુ તું ક્યાં હતો? મને એકલું બીક લાગતી હતી ખબર છે. હમણાં લાઈટ વહી ગઈ હતી આખા ફ્લેટની. ઓહો રીમા બીકાવાનું હું મેં તો શું લાવ્યો છો મારા માટે? મને કેતો ખરી રાજુ. આમાં જો બધું છે તમારી માટે. જો સેવ મમરા હે, મને એકદમ હોટ ને સ્પાઈસી મમરા ગમે, એ જ લાવ્યો છો ને? આ બીજું જો તીખું સેવાનું કેવું મસ્ત કામ છે. લાવ ને રાજુ. હજી એક છે તો કઈક ત્યાં હું લાવ્યો તો. આ જો સિંગ કેવી મસ્તી કાની છે. સિંગ ખારી સિંગ કીધી હતી પોતરા વાળી મેં તને. આ કઈ છે? આ તો ઓલી કાચી છે. આ પોતરા હોય ને દારૂના 2 ગ્લાસ ખોયલા હોય મારે. ઓહો એવું છે એમ ને? કેમ શરમાસ રાજુ? તને કેટલી વાર કીધું છે તારે મને તારી છે ને મેમ સાહેબ નથી માનવાની, તો સ્પેશિયલ ફ્રેન્ડ માનવાની છે. સ્પેશિયલ ફ્રેન્ડ એમાં કોઈ ફાયદો શું છે થાય તો મને આ તો મકાઈનો ડોડો ન લઈ શકેલા, મકાઈના પૌવા લીધા આવડા મોટા. હું થોડો ડોડો લઈ આકો મેં તમે લઈ આકો યાર. કેદી આવડા મોટા હું જોઈશ. હા છે તંતારો થોડો અત્યારે બધું મૂકી દે ને રાજુ. હા હે ને તંતારો આપણે બધું હું તમને બનાવીને બધું ખવડાવીશ મસ્તી કામે. હે હા તમને આવડે કઈ બનાવતા? અરે તમે ક્યાં હું આવતા ઘોડી બોડી તંતાર ઘોડી ડોબી બધું બનાવતા આવડે, ખાલી એકવાર હુકમ તો કરો. ગરમી થાય મેડમ? બહુ જ ગરમી થાય છે રાજુ. તો શું કરે છે? ટીપાઈ સાફ કરવી છે? પેલા ટીપાઈ સાફ કરી લે, પછી તમારી બાજુમાં બેસ. માં તને ખાસ અગત્યની વાત કરવાની છે. એવું શું અગત્યની વાત મને કયો તો ખરા કઈ. હમણાં છે ને શેઠ ગયા છે 4 દી બારગામ. હા 4 દી નહીં, એમ તો 4 મહિના કાઢશે, અને મારાથી 1 દીએ કેળા લીધા વગર રેવાય એમ નથી. કયો કેળા? તો તમતાર કેજો તમતાર 1 ડઝન 2 ડઝન તેમ કેવ એટલે હું લાવી દઈશ. અરે રે ઈ કેળા તો એ સામે બાસ્કેટમાં પડ્યા, ગાંડાને કોણ સમજાવે કયા કેળાનું કહું છું. અલા એ તો આ બધું મોઈકું ઈ કેળાનું નથી કહેતી તને. તો બીજું કયું કેળું? બીજું કેળું જે ખાવાથી એકદમ આનંદ મળે, સંતુષ્ટિ મળે, અને માર પાસે દવાઈ આવી ગઈ છે. હે કેળું ખાવાથી એવું થાય? તો મને જાવ ને તો. તઈ બેસ ને રાજુ. તમારી બાજુ બેવ મને થોડી કેર ઓલી શરમ લાગે. આ શું છે આ બધું? આ શું લઈને ફરસ? આ બધું મૂક ને યાર. ઈ રાખવું પડે, આ બગડી જાય ને કે. આ મીક દો બસ વાંધો નહીં. કાલે છે ને તાર ગર્લફ્રેન્ડ આર હંતાઈ વાત કરતો તો હું સાંભળી ગઈ હતી. ઈ ગર્લફ્રેન્ડ એને કઈ ખુશ કરી દેવાની વાત કરતો તો. ઈ તો એમાં એવું હતું, એના પપ્પા બહાર ગયા છે તો મને કે તમે ઘરે આવજો ને કે આપણે કે મેં કીધું તો મને એવી રીતે કઈ ખુશ કર દે ને રાજુ, હું તને બદલામાં 1 લાખ રૂપિયા આપીશ. 1 લાખ રૂપિયા? 1 લાખ રૂપિયા આપીશ. હમણાં તારા ભાઈ 12 ગામ ગયા છે. ઓલું કયું ગામ કહેવાય? ઓલો હોંગકોંગ ની બાજુમાં સ્વિટ્ઝરલેન્ડ, અને ત્યાંથી ઓલો પાણવાળો રોડ, ત્યાંથી એકદમ સુનસાન રેતી, અને ઉપર રેતીમાં ઓલી તકતકતી ઠંડો પવન. ત્યાં ઓલી ભૂરી આમ હોતી હોય, આમ 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 હોતી હોય. ઈમણા ભૂતી હોય ને તો એ હોતી હોય ને. અહીંયા તો બહુ મજા. તો મારા તો અહીંયા જવાના મારા છે ને બહુ નાના છે, મારે મોટા કરવા છે. કરી દઈશ? તમે કહો તો હું થોડો ના પાડું યાર, મને તો મોટા કરવા. મારા વાળે છે, એમાં રોજ તું માથામાં તેલ નાખીને ચમ્પિંગ ચમ્પિંગ કરજે ને, આમ મસાજ કરજે. એવું બધું આવડે જ તને? કઈ ખાલી ઘરના કામ કર્યા કઈ કરસ? આવડે તો શું કરી હોત દો, પછી તમે મને ઓલા ગોળે મન થઈ જાય એટલે યાર, મને બીજું કાઈ નહીં. તો મારા ઈ મોટા કરવાના છે, ઈ બહુ નાના જ. કરી દઈશ રાજુ? અરે યાર તમે એકવાર હાથ પાડો, મારા હાથમાં એવું જાદુ છે ને, એકવાર અડું નહીં આવડું મોટું કરી દઉં. હા તમે ક્યાં ભી વાળ શું મોટું કરું છું તમારે? તેના વાળ કરવા છે, પછી બધું જ કરવું છે. જો માલકીન વાળમાં તો મોટા થતા વાર લાગે, 3-4 મહિના થાય. બીજું કઈ મોટું કરવું હોય કે 20 અઠવાડિયા એમ કરી દઉં. તું હમણાંથી આવતો જ નથી ઘરે. વરસાદ પાણી નું મારે કેમ વરસાદ રોજ આવતો જાવ ને, રોજ તું મને સર્વિસ દઈશ ને તો જ હું હટી કટીને જાડી પાડી થઈશ. આ રોજ સર્વિસ માંગે છે મારું બધું ઘર, બધું સમજી ગયો ને? તન મન ધન સર્વિસ તો સર્વિસ માંગે છે. અરે સર્વિસ કરવામાં તું એક્સપર્ટ છું. 4-5 ઘરની સર્વિસ એક હારે કરતો પેલા ખબર? મારા ઘરે કોક માર બેનપણી આવે ને તો તાર હેઠું બેય મનવાનું લોગ. ગામ જોવે ને એમ મન નહીં બતાવવાનું, ગામ જાય ને એવું બતાવવાનું. ગામ વળ્યું જાય, ગામના કોઈ જોવે ને એવી રીતે કરવાનું. જોતું હોય તે નહીં કરવાનું. હા પછી આપણે બેકલા રાજા, તું શેઠ ને હું તારી શેઠાણી. સાચો શેઠ ગયો માય હું તો કહું. અરે વાંધો ને તમે તારે શું વાંધો. મેં રવિ આરે હે ને પૈસા હાટો થઈને જ લગ્ન કર્યા. હું મને એમ જ હતું, મને લાગતું હતું મેં કીધું આ એટલો કાર્યો હે. હા
ગઈઠો હે એનું કેરું ઊભું નહીં થતું હોય ઘરમાં જેવું કેરું આઈ હોય. ગયો એનું કેરું મન ક્યાં રસ છે એ મને જો એટીએમ કાર્ડ દઈ ગયો છે હું તો શોપિંગ જ કર્યા કરું છું તમ તાર આપડી પાસે કેરું હો હોર્સ પાવર નું હે તાકાત વાળું ઈ ઓલી કાળી કઈ ગળ્યું ડબ્યુ માં લઈને આવ્યો તો દવા ઈ ડબ્યુ ની વાત કરસ તને જોઈ ગયા તા? હા એમાં એક ઈ તા ડબ્યુ બધી લઈને જાજે હો અહીં ક્યાંક રખડશે ને તો રવિ માર પર શંકા નાખશે ઈ તો મેં હંતાડીને મેં કીધી તમે ક્યાં વળે જોઈ ગયા ઈ માલકી માર ક્યાંક ખાનામાં પડી હતી ઉલટતી ત્યાં તો વાંચી ગઈ એટલે હું જોઈ ગઈ ઈ ગોળી ખાવા છે ને એક આ કલાક દુપટ્ટા સુધી કોણ તો પહેરે તારી પાસે ઘરે કાઢી નાખો ને આમ તું આ હું શું કરતાનું શું બોલો ને હું કેસ દવાનું એક દવાની એક ગોળી ખાવ ને હા 1 કલાક સુધી નોન સ્ટોપ બે ધનાતન તમને એટલા રાજી કરી દઉં ને આમ તમને એમ થઈ જાય કે આહા આવો તો મેં કોઈ છોકરો નથી જોયો આ નોકર નથી આ તો આમ ખુશ કરી દેવાનું મશીન છે કોક આવે તો ખાલી આડી રાખો ચુંદડી કામ અરે વાંધો નહીં હા તમે હા માડી રાખો ને મારા આઈને ફુવારો ફૂટી જાય ને તો પછી રાતે કાંઈ નહીં થાય રાતે ગોળીઓ પીવી પડશે પછી ગોળીઓ પીધા ન થાય અસલી હોવું જોઈએ અસલી ગોળીઓની બોડી છે બધી અરે અસલી આ મારે બોડી નથી બનતી એનું કારણ શું બધું નીકળી બહુ છે ધ્યાન જ જ્યાં દીધું હોય મોટું લાંબુ કરવામાં હા બાપા 12.5-13 ઇંચનું જાડું એકદમ તમે જોશો ને ગર્લફ્રેન્ડ ખુશબર હું વાત કરતો તો એમ કે કાલ આવીશ ને આપણે કલાક કરશું 2 કલાક ન્યાય કામ કરવા જશ એટલે કેવું કામ કરો એ તો પ્રાઇવેટ સુહાગરાત વાળું કામ કેવું સુહાગરાત માં તેમ નથી કર્યું હે જમના બેન બારી ખોલ નાખજો મને કંઈક કામ કરતા લાગે અમાર જમના બેન આવ્યા છે ને હા હા આજે જ મેં ભાઈ આમ થા નહીં આવતા લાગતા આજે જે આવ્યા એને મેં સ્પેશિયલ નાસ્તા બનાવવા બોલાવ્યા એ વયા જાય ને એટલે આપણે આપણું કામ શરૂ કર્યું પેલા ઘરાઈને ખાઈશું પછી હજમ કરશું હા એ જમના બેન બહુ હારા એમ તો ગઈડા છે એટલે મારી આવી વાતોમાં રસ નથી લેતા એ તો હાલ આપણે એવું બહુ ધ્યાન ન દેવાનું હું શું કહું હું તમને ગરમી થતી લાગે એ તું માર ઘરે માર વરને હું કહેતો તો હું કામવાળી લઈ આવીશ માર વર કેવો હરામી છે એની માથે ચડી જાય મારા ઘરમાં કામવાળી નો જોયો કાં વાળી ઈ એના ઘરના પૈસા મંડે દેવા મારે કામવાળો હાલે હું કરું એ હાલે ઈ રવિ કોકની માથે ચડી મને આજે નહીં હાલે ને કાલે નહીં હાલે કામવાળી ના પાડે છે હા વાંધો ને તમ તારે હું આ તો મને ઈ ને શેઠે કીધું તું મને કે ખારી કે ફટાકડા જેવી કામ તો ઓછો નથી આવા દો છે ઘરે મારું નહીં વાહેથી મતલબ મને માહિતી મારે મજા આવે માલકીન તમે યાર આવું થોડું ખુશરૂપ કરો એમાં શું તમને મજા આવે ઈ પાછું તો પડે ને પાંચવાની જ દવા રવિએ ચાલુ કરાવી 5000 રૂપિયા કર્યા દવાના 5000 રૂપિયા હા અરે તમ તારે મને એક મોકો આપો હોલ મોટો થઈ જાય ને ફૂસ કરતો ફૂસ નીકળી જાય કાઈ ન હોય એલા તું રાજુ ભાંગ પીને આવ્યો છો તો કોકની ફાડી નાખીશ અરે મેડમ બહુ એ બધું રાજુ તને અહીંયા નખ વાગી ગયો છે નખ વાગ્યો હોય ને હા યા તમે નો કીધું ખુશ્બુ મળવા ગયો તો તો નખ માર દીધો ન્યા બધે એમાં એવું હતું એને ઉપર હુવાડે નું કરતો તો શું જોવો નખ બખ નખ ક્યાં ન હોય નખ વાહામાં હોય નખ આમ બસ ફરી હોય ને હા તો વાહામાં નખ માર્યા એટલે હું આમ ટેકો દઈને બેહતો ટટાર બેવું હું ને બરડો છોલી નાખ્યો હોય બસ ફરી નખ મારે નિહોટિયા પાડ દે સાથે એ તો બેટકા ભરેલા કેટલાય હું ગાંડી થઈ જઈશ આ હાલશે કે નહીં હુવામાં કોને ખબર હવે તમે એક મોકો મને આપો મેડમ ગાભા કાઢ નાખું હા તો તું આવજે કેદી વાંહે તો શું હતા હજી કેટલું મોડું કરવું હજી મોઢું જોઈ આજે તો મારે આ જમના બેન જઈને નાસ્તો બનાવીને પછી મારે છે ને તમના બેન આવવાના તમના બેન ને એક કામ સોંપ્યું છે અરે એમને મારો ગોળી હું શું કહું તમને પોઝિશન કેવી આવડે બેસતા હુતા એવું ડોગી સ્ટાઈલ આવડે આહા મને હે ને ઉપર હુવાની બહુ મજા આવે આખો વજન આવે ને અંદર વેચે આખું તમને ન ખબર હોય છે તેમ કર્યું નહીં હોય એટલે ઓલા કાળું અમાર લાલો કરતો તો અમાર લાલો કેતો તો કે અમારે એક બેન છે કરે છે દિવ્યા બેન ઉપર બેહીન બિયર નું ડબલું પી જાય માથે બેહીન કરે અરે કેવી મજા આવે ખબર હે દિવ્યા ભાભી ની સ્પેશિયલ ટ્રીક હે જવું પડશે દિવ્યા ભાભી પાસે લાગે એવું એક દિવસ હે દિવ્યા ભાભી ક્યાં રે મને તો ક્યાં યાર મેં તો જોયા નથી ઓલા પરા પાટિયા ના રોડે ઓહો તો આઘું થાય ને થોડુંક હા આવું થાય પણ થાય ધક્કો મોટો અમદાવાદ બાજુ હે ત્યાં કોણ જાય તમે હોપે આપણું વાંધો ને કાંઈ જવું નથી તમ તારે હાલો તો મને તમે તમારા દેખાડજો તો ખરા શું ફોટામાં વાર બાર કેવા મારા વાળ મોટા થઈ જાય ને રોજ તમે અડીને ખેંચીને કરો ને અરે આમ બે હે ને આમ બે વાળ આંબોડી વાળ દો ઘોડી બનાવતા ઘોડીની લગામ કેમ પકડી હોય આમ બે વાળ ખેંચું ને ખેંચીને લાંબા કરી દો
બહુ મજા આવશે જો જ ખરા તમે હું કપાવા ગઈ મેં તમને પૂછ્યું હોત તો તમને રોકી લે કે નહીં? કપાવાય જ નહીં યાર તેમ કપાવ્યા ખોટા વાળ પકડીને કેવી મજા આવે ખબર હે મને તો બહુ મજા આવે વાળ પકડીને કાં તો દુપટ્ટો હોય ને ગળા માટે મારી દેવાના પછી આમ પકડું કે ઘોડી આપો બે ટક ટક ફાટ ફટ ફટ બહુ મજા આવે ફટો નહીં ખાલી આમ લપાટ હોય ને આહા આહા સારું તો અત્યારે કોઈ ખામે જોવે ની પેલા કામ મંડો કરવા હું ખુઈ જાઉં ત્યાં. હું માથે હોઈ જાઉં ના ના તમે કામ કરો હું ખુઈ જાઉં બે મેઠે કામ કરો હું જોતા હું કોઈ આંટો નથી મારતું ને તો જોયા હોય જાઉં હું તો ખુઈ જાઉં. જો કોઈ જોતું ન હોય ને તો આવી માથે હોઈ જાવ હો ના ના તો? અત્યારે નહીં રાતે 12 વાગે માર ઘરવાળો ન હોય ને તો અહીંયા. તો ઘરવાળો તેમ કીધું ને બારે ગયો હે હા પણ આજે હું થાકી ગઈ 12 વાગે આવજો ને. તો 12 વાગે પાછા રેડી થઈ જાય છો હા હા અરે રે મારો તો ઉભો ફાંડા જેવો થયો તો ને માલકીન તો હોઈ ગયા હવે મને એવું લાગે માલકીન હા માલકીન કાંઈ ક્યાં હો એ વસ્તુ હાને આખી રાખતા જાજો. વસ્તુ એ તો હું ઓલા કાંઈ ખૂણા મૂકી દઈશ મારું બધું મૂડ બગાડી નાખ્યું માલકીને મેં તો સપનામાં એવું વિચારી લીધું હતું કે એને બેઠા છે પૂરા કરીને આહા. માલકીન તો હુઈ જશે કે ભાઈ કેવી કામ ચોર ન કરી સાચું આવી માલકીન પેલા માલકીન સાંભળી ગયા હું જાવ અમે ભાગવું પડશે આમ એક તો જાવ માલકીન તેમ હુઈ જાય